વલણ છે, જે અભિગમ છે તે બદલાયું છે. કોની સત્તા એ મોટો સવાલ થઈ રહ્યો છે અને અમે સતત ગ્રાફિક્સ થકી પણ આપને દર્શાવી રહ્યા છે, જેથી કરીને આંકડાનું જે ગણિત છે એ પણ અમે આપને સમજાવી શકાય. દિલ્હીનો જે ગઢ છે, દિલ્હીના નકશા પર કઈ પાર્ટીએ પોતાનું પદચિહ્ન પ્રાપ્ત કર્યું છે તે અમે આપને બતાવી દઈએ, જેમાં ભારતીય જનતા પાર્ટીએ હાફ સેન્ચુરી મારી છે અને 50 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો 19 બેઠકો પર જ આમ આદમી પાર્ટી દેખાઈ રહી છે. એમાં પણ જે દિગ્ગજ નેતાઓ છે તેઓના પરિણામો એટલા આશાસ્પદ નથી અને એ એક મોટો સેટબેક આમ આદમી પાર્ટી માટે હોઈ શકે છે. જ્યારે કે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ માત્ર 1 બેઠક પર સમેટાતી દેખાઈ રહી છે. હેમાંગભાઈ, ખાસ તો ઘણા બધા માઇક્રો લેવલના જે ફેક્ટર્સ હોય છે તે ખૂબ મહત્વના બની જતા હોય છે, પણ કોંગ્રેસ જ્યારે જેમ કે તમે શરૂઆતથી જ સ્વીકારી રહ્યા છો કે અમે આ પરિણામોથી અવગત જ છીએ, પણ ક્યાંક લડત તો આપવી પડશે. કોંગ્રેસ શું એની ફાઇટિંગ સ્પિરિટ પણ ગુમાવી રહી છે? લડત આપી હતી તમને ત્યાંના એક મેં ફરીથી કહું છું કે રાજકીય પક્ષ તરીકે અમારે લડવાનું હોય, એના માટે થઈને ઉમેદવારો મૂકવાના હોય, ઉમેદવારોનો પ્રચાર પ્રસાર હોય, પ્રચાર પ્રસારની અંદર પણ સભાઓ ગજવવાની વાત હોય. એનેથી પણ વિશેષ અમારા સંદીપ દીક્ષિતજીએ જાહેરમાં કેજરીવાલજીને ચેલેન્જ આપી હતી. એક જગ્યા ઉપર એમને બોલાવ્યા હતા અને એમના જેટલો સંદીપ દીક્ષિતનો ફોટો હતો એટલો જ કેજરીવાલનો ફોટો મૂક્યો હતો અને એમને દિલ્હીમાં જે કંઈ પણ કામો કરેલા છે માત્ર કાગળ ઉપર છે એની ચેલેન્જ કરી હતી. 3 કલાક રાહ જોઈ અને ત્યાં સ્ટેજ ઉપર બીજું કોઈ નહીં, આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ સાંસદને બોલાયા હતા, છતાં પણ 3 કલાક સુધી કેજરીવાલજી આવ્યા નહીં. એટલે અમે જે પ્રમાણે લડવાનું હોય, સોશિયલ મીડિયાના માધ્યમથી લડવાનું હોય. નિવેદન આપ્યું છે ઉમર અબ્દુલ્લાએ કે રાહુલ ગાંધી અને કેજરીવાલ પર નામ લીધા વિના તેઓએ પ્રહાર કરી દીધા છે અને કહી દીધું કે હજુ લડો અંદરો અંદર. એટલે ક્યાંક તમે સંગઠિત નથી થઈ શકતા, ક્યાંક સગવડિયું ગઠબંધન હોય છે, ક્યાંક તમે એની સામે નારાજગી વ્યક્ત કરતા રહો છો, ક્યાંક આ ફેક્ટર ભાજપને લાભદાયી છે. ના, તમારી વાત સાચી છે કે અહીંયા કદાચ રિઝલ્ટ આવશે અને એ રિઝલ્ટની અંદર 100% એવું બનશે અને મારા રાજકીય વિશ્લેષક પણ એ સ્વીકારશે કે કોંગ્રેસના જે વોટ હશે એ વોટ જે છે એ વોટ કરતાં ઓછા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી મોટા ભાગની સીટો જીતેલી હશે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે સમાન વિચારધારા ધરાવતી પાર્ટી હોય, અમને ભૂતકાળમાં આ જ હરિયાણાની અંદર આમ આદમી પાર્ટીએ અમારી સામે ઇલેક્શન લડી હતી અને અમે હરિયાણાની અંદર સરકાર બનાવવામાં 20 થી 22 સીટો એવી છે કે જેમાં 5000થી અંદર વોટે અમે હારેલા છીએ અને 5000થી વધારે વોટ આમ આદમી પાર્ટી લઈ ગઈ છે. એટલે સ્વાભાવિક છે કે એમની વાત સાચી છે, પણ અહીંયા લડાઈ કેજરીવાલના ભ્રષ્ટાચાર સામે હતી, અહીંયા લડાઈ જે હતી એ કેજરીવાલના પોકર વાયદાઓ સામે હતી અને અમે રાજકીય વિચારધારા તરીકે લડાઈ જે છે એ લડી રહ્યા છીએ અને અમારી વિચારધારા છે એ વિચારધારા સામાજિક ન્યાયની વિચારધારા છે, વિશ્વ બંધુત્વની વિચારધારા છે અને વિચારધારાને અમે પકડી રાખેલી છે. આજે દિલ્હીની અંદર ભલે તમને 1 કે 2 કે 5 સીટો સુધી અમારી સીટો આવવાની અમને ગણતરી હતી, પરંતુ એ પણ અમારા માટે કોંગ્રેસનો પુનઃજન્મ છે. બિલકુલ શ્રદ્ધાબેન, વિચારધારાની વાત થઈ રહી છે, પણ જે રીતના ગત ચૂંટણીઓમાં જોયું છે એ પ્રમાણે તો ભાજપ માત્ર એક જ વાત ઉપર કામ કરી રહી છે, જે છે વિનિંગ સ્ટ્રેટેજી. કારણ કે મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર હોય ત્યાં પણ ભાજપને બઢત મળતી દેખાઈ રહી છે. SC હોય, પંજાબી બેલ્ટ હોય, તમામ જગ્યાએ ભાજપને એક એવી બહુમતી મળી રહી છે, એવા મત મળી રહ્યા છે. મહિલા વોટર્સ પણ અત્યારે ભાજપ તરફ આવી છે. એક સેકન્ડ, હું તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં કે સત્તા અમારા માટે સેવાનું માધ્યમ છે અને જો અમે રાજનીતિમાં છીએ ને તો અહીંયા સત્તા હાંસલ કરવા માટે જીતવા માટે જ છીએ. એટલે એના માટે 365 દિવસ 24/7 જો ખુલ્લેઆમ 56ની છાતી કોઈ રાજનીતિ કરતું હોય ને તો એ ભારતીય જનતા પાર્ટી છે, આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ છે. એમાં કોઈ બે મત નથી અને પાર્ટી આવી જ હોવી જોઈએ. એક આમ માણસ છે એની જનતાની જે અપેક્ષા પોતાના લીડર પાસે હોય એવી જ હોય છે કે એના માટે જીવે, એના માટે રહે. એ જ લોકતંત્ર છે. એટલે ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તા અને શિસ્તત્ર નેતૃત્વ 24/7 365 ડે જોયા વગર કે ચૂંટણી છે કે નહીં લોકોની વચ્ચે રહે છે. ત્યાં સરકારના કામ અને વિચાર, જ્યાં અમારી સરકાર નથી ત્યાં વિચારધારાઓની લડાઈને અમારી વિચારધારાને પહોંચાડે છે. તો એ અમે કરીએ જ છીએ અને ઓપનલી કહું છું કે કરો નહીં. બીજી પાર્ટીઓને અમે ક્યાં ના પાડી છે કરવાની? ભારતીય જનતા પાર્ટીએ ના પાડી છે કે તમે સરપંચોને ના મળો. આજે અમિતભાઈ શાહ સાહેબ છે, કેટલો પ્રવાસ હોય છે, કેટલી જગ્યાએ જાય છે, કેટલા રાજ્યોના ઇલેક્શનમાં હોય છે.
એમની પાસે એમના ખાતાનું તો આટલું કામ છે જ, છતાં બી કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આટલો પ્રવાસ છે છતાં બી એક એક ઇલેક્શનમાં, અને ઓપોઝિશન શું કહે છે, પ્રધાનમંત્રીજી તો ઇતને વાલે ઇલેક્શન में आ गए. અરે પ્રધાનમંત્રી છે, લોકોના મતોથી ચૂંટાયેલા છે, લોકસભાથી આવેલા પ્રધાનમંત્રી છે, દેશની રાજનીતિમાં સતત ત્રીજી વખત સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલા છે. અમે તો ઓપનલી કહીએ છીએ, એના માટે જ છીએ. તો બેન, રાજનીતિમાં હોય અને લોકતંત્રમાં હોય તો આ રીતે જ કામ કરવાનું હોય છે. અલગ અલગ સ્ટ્રેટેજી છે, અલગ અલગ સાયકોલોજી છે. ચૂંટણી પંચ મુજબ પણ ભાજપ આગળ દેખાઈ રહ્યું છે અને અત્યારે જે પરિણામો દેખાઈ રહ્યા છે એમાં ભાજપને બહુમત ચોક્કસથી દેખાઈ રહ્યું છે. યોગેશભાઈ, ઉમર અબ્દુલ્લાનું નિવેદન આવ્યું છે કે હજુ અંદરો અંદર લડો, જેનો ફાયદો ભાજપને થઈ રહ્યો છે. કોઈનું નામ નથી લીધું, પણ નિવેદન ક્યાંક તમારા પર અને કોંગ્રેસ પર દેખાઈ રહ્યું છે. પહેલાં તો વિશ્વની સૌથી મોટી પાર્ટીના જે પ્રવક્તા જોડાણા છે એમને કહેજો કે ભાગી ન જાય અને ડિબેટમાં એમના બન્યા રહે, કારણ કે આમ આદમી પાર્ટીનું નામ તમારે છે ને કહેવાની આજે જરૂર નથી, અને તમારા પેલા ટ્રોલર્સને કહી દો નીચેથી ટ્રોલ કરવાનું શરૂ કરી દે, કારણ કે એના સિવાય તમારી પાસે કોઈ કામ નથી. જો આવી ગયા યોગેશભાઈ, એમણે એમના નિવેદનમાં શ્રદ્ધાબેને આવતા વેત કહી દીધું કે આમ આદમી પાર્ટી જેવી પાર્ટી આ દેશમાં હોવી જ ન જોઈએ. એટલે મેં તમને એમના અગાઉ પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા જે છે કે આમ આદમી પાર્ટીને ખતમ કરવી, કારણ કે બીજી